હવે આપણે નીટના છેલ્લે ચેપ્ટર 3 જે છે એના એમસીક્યુ છે તો 273 સુધી જોયા હતા આપણે. તો ત્યાંથી આગળ જવાનું છે. પેજ નંબર 19 ચેપ્ટર 3 ની એમસીક્યુ જોવાના છે. वो जो 234 में जो त्रिअंगी वनस्पति में कोई त्रिअंगी वनस्पति है एમાં અર્ધીકરણ થાય છે જ્યારે પ્રશ્નનો અર્થ એવો થાય ત્રિઅંગી વનસ્પતિમાં અર્ધીકરણ ક્યારે થાય છે તો નીચે આપણો ઓપ્શન છે કોઈ પૂર્વ સુકાયકનું નિર્માણ પ્રોથેલસ કહેવામાં આવે. સુકાયક અવસ્થા પહેલાની અવસ્થા જ્યારે સર્જાતી હોય ત્યારે, બીજાણુનું નિર્માણ થાય ત્યારે, પ્રજનન અંગોનું નિર્માણ થાય ત્યારે, એ જન્યુઓનું નિર્માણ થાય. જનરલી પૂર્વ સુકાય જે છે એ બીજાણુજનક અવસ્થામાંથી બને છે. બીજાણુનું નિર્માણ એ કદાચ ઓપ્શન આવી શકે કે દ્વિતીય રચના છે એના પછી અર્ધીકરણ થાય. પ્રજનન અંગોનું નિર્માણ એ બીજાણુજનક અવસ્થામાંથી થયું છે. જન્યુઓનું નિર્માણ, હવે જન્યુ તો સિંગલ એકથી હોય બરાબર, તો એમાં અર્ધીકરણ તો શક્ય નથી. એટલે બીજાણુનું નિર્માણ થાય એ સમયે અર્ધીકરણની ક્રિયા જે છે એની થશે. 275 ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્ય વનસ્પતિ જે હમણાં આપણે વાત કરી કે બીજાણુજનકમાંથી બધું સર્જાય છે. ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્ય વનસ્પતિ તે કેવો હોય? દ્વિકીય હોય. અને દ્વિકીય દેહને આપણે શું નામ આપીએ? બીજાણુજનક દેહ. 276 અપુષ્પી વનસ્પતિઓ ખાલી જગ્યા હોય છે. ત્રિઅંગીને વિચારી લ્યો બરાબર, ખૂબ છે જે છે બધી અપુષ્પી વનસ્પતિઓમાં આવે. તો બીજવિહીન, ભ્રૂણવિહીન, તો બધી વનસ્પતિ ભ્રૂણ નિર્માણ નથી કરતી એવું નથી. આપણે છેલ્લા લેક્ચરમાં જોયું અમુક વનસ્પતિ યુગ્મનજમાંથી ભ્રૂણ બનાવે છે. પર્ણવિહીન અને મૂળવિહીન. તો 100% વિકલ્પ જો કોઈ સાચો હોય તો એને બીજવિહીન કહેવામાં આવે. મોટા ભાગે દરેક વનસ્પતિઓ બીજવિહીન છે, એકાંગી. શંકુ ધરાવતી ત્રિઅંગી વનસ્પતિ ખાલી જગ્યા છે. એટલે તમને ઉદાહરણ આપેલા છે બરફના. તો લાઇકોપ્સિડા અને સ્પેનોપ્સિડા બંને શંકુઓ ધરાવે. કોણ? નર શંકુ અને માદા શંકુ જેને આપણે કહીએ છીએ. લાઇકોપ્સિડા અને સ્પેનોપ્સિડા એટલે ચોથો ઓપ્શન આવશે. એડિએન્ટમ આ ત્રિઅંગી વનસ્પતિનું ઉદાહરણ આપણે ગુજરાત બોર્ડમાં લખાયું હતું, કદાચ તમને યાદ હોય તો બરાબર. એડિએન્ટમ એમાં આપણે સમજાવ્યું કે ભાઈ બીજાણુધાની પર્ણ અથવા બીજાણુપર્ણ કોને કહેવામાં આવે? એટલે આ બીજાણુધાની જે છે કોઈ પર્ણ ઉપર જોવા મળે. તો એડિએન્ટમને શાના કારણે ચાલતી પર્ણ એટલે હંસરાજ ચાલતી પર્ણ કહેવામાં આવે છે? એડિએન્ટમનું જે વાનસ્પતિક પ્રજનનના લક્ષણો છે એની સાથે મળતા આવે છે એટલા માટે એને ચાલતી પર્ણ કહેવામાં આવે છે. એટલે વાનસ્પતિક પ્રજનનના જે વનસ્પતિમાં વાહક પેશી હાજર હોય એટલે કે જલવાહક અને અનુવાહક હાજર હોય પરંતુ બીજનો અભાવ હોય તો તેવી વનસ્પતિને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એવી વનસ્પતિને ત્રિઅંગી વનસ્પતિ કહેવાય. 280 વિષમ બીજાણુ પરિસ્થિતિ એટલે કે જ્યાં બીજાણુઓ સમાન ન હોય એ ખાલી જગ્યામાં જોવા મળશે. સેલાજિનેલા, ટેરિડિયમ, પ્યુનારિયા, એરિક્સિયા. તો વિષમ બીજાણુ પરિસ્થિતિ ત્રિઅંગીમાં સેલાજિનેલામાં જોવા મળશે. 281 જલીય ફર્નમાં બીજાણુધાની જેવી રચના ધરાવતા સ્પોરોકાર્પ્સ જોવા મળે છે. સ્પોરોકાર્પ બીજાણુધાની જેવી રચના છે. આ જલીય ફર્ન ખાલી જગ્યા છે. તો
સ્પોરોકાર્પ્સ એઝોલા માં જોવા મળશે. 282 ફર્નના ચલપૂજન્યુ એટલે એવા જન્યુઓ કે જે ચલિત છે અને આગળ એક શબ્દ વાપરો પૂજન્યુ. પૂજન્યુનો અર્થ કેવો થાય? નરજન્યુ. ચલપૂજન્યુ આખા વાક્યને આપણે જોડી દઈએ એટલે કે ચલિત નરજન્યુઓ કરે. તો ફર્નના ચલપૂજન્યુઓ ખાલી જગ્યા હોય છે. તો કશાની વાત છે? એક કશીય એટલે કે એક કશા ધરાવતા, દ્વિકશીય એટલે કે બે કશા ધરાવતા, ચતુર્કશીય એટલે કે ચાર કશા ધરાવતા અને બહુકશીય એટલે કે ઘણી બધી કશા ધરાવતા. તો કર્ણની વાત છે તો એ બધા ઘણી બધી કશા ધરાવે એટલે એને બહુકશીય કહેશું. 283 ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુનું અંકુરણ ખાલી જગ્યાના નિર્માણ માટે થાય છે. બીજાણુજનકમાંથી ખાલી જગ્યા બનાવવા માટે આપણે અંકુરણ કરીએ છીએ. તો સુકાય અથવા સુકાય એટલે કે થેલસ બનાવવા માટે બીજાણુજનક અવસ્થાનું અંકુરણ કરવામાં આવે છે. 284 નીલ હરિત લીલ એટલે કે આપણે બીજીએ કહી છે એના વિના નીલ હરિત લીલ છે. એટલે નીલ હરિત લીલ એના વિના નહીં વિકાસમાં આધાર આપતી અને ડાંગરના પાકનું ઉત્પાદન વધારતી જલીય અંશા. જો આગળ જલીય પર્ણ એટલે આ તમારે યાદ રાખવાનું છે. પર્ણ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં આપણે એને અંશરાજ તરીકે ઓળખશું. તો નીલહરિત લીલ એના વિના બરાબર જે સાયનોબેક્ટેરિયા પ્રકારના છે એને આધાર આપતી અને ડાંગરના પાકનું ઉત્પાદન વધારતી જલીય અંશરાજ ખાલી જગ્યા છે. એનું નામ શું છે? એ જલીય હંસરાજ એઝોલા છે. 285 સૌથી ભિન્ન એટલે કે જુદું પેઢીઓનું એકાંતર જનન ખાલી જગ્યા દ્વારા દર્શાવવામાં આવે છે. તો પર્ણ દ્વારા સૌથી ભિન્ન એકાંતર જનન જોવા મળશે. 286 જીવન ચક્રમાં ચલિત તબક્કાની હાજરી અને જીવન ચક્ર પૂર્ણ કરવા માટે પાણીને માધ્યમ તરીકેની જરૂરિયાત ખાલી જગ્યાનું લક્ષણ છે. ચલિત તબક્કા એટલે કે જન્યુઓ દ્વારા ચલિત હોય અને એમાં તે પાણીની જરૂર પડે નહીં. તો મોટા ભાગે જે અપુષ્પી વનસ્પતિઓ છે લીલ, ત્રિઅંગીઓ એમાં બધી અવસ્થાઓ જોવા મળે છે. 287 પ્રથમ બીજ સ્થિત એટલે કે બીજ ધરાવતી સ્થિતિનું ઉદ વિકાસનો પ્રારંભ એટલે કે એવી વનસ્પતિઓ કે જે ધીરે ધીરે બીજ વિકસાવે છે એનો પ્રારંભ ખાલી જગ્યામાં થયો હતો. તો સેલાજીનેલામાં સૌથી પહેલા અવસ્થા જોવા મળેલી હતી. એટલે સેલાજીનેલા જેવા ત્રિઅંગી પૂર્વજો. બરાબર 288 નેક્સ્ટ કુમળા પર્ણના પર્ણ કુમળા એટલે કોમળ બરાબર અને ગાંઠા મૂળ ખાલી જગ્યાથી આવૃત હોય છે. તો અંશરાજની અંદર આ એક લાક્ષણિકતા આવેલી હોય સલ્કી રોમ એટલે કે ફોતરા જેવા રોમમય ઘટકો હોય કે જે આની ફરતે આવરણ બનાવે એટલે એને કહેવામાં આવે સલ્કી રોમ. 289 ફર્ણમાં કાયમી મૂળ એટલે કે જે જીવનભર સાથે રહેતા હોય વનસ્પતિની સાથે એવા મૂળ ખાલી જગ્યા પ્રકારના હોય છે. તો જો ફર્ણ હંસરાજ જે છે એમાં બીજ નથી. તો જેમાં બીજ ન હોય એમાં ભ્રૂણ મૂળ તો હશે અને ભ્રૂણ મૂળ ન હોય તો મૂળ બને નહીં. તો ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી જે મૂળ સર્જાય આપણે ભણી ગયા બારમાથી એને અસ્થાનિક મૂળ કહેવાય બરાબર. તો અહીંયા જે કંઈ મૂળ મળશે તમને એ કેવા મૂળ હશે? અસ્થાનિક મૂળ પ્રકારના મૂળ કે જે મૂળનો વિકાસ ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી થાય છે. નેક્સ્ટ 290 પેઢી સ્વતંત્ર એકાંતર જનન આપણે જાણીએ છીએ જન્યુજનક પછી બીજાણુજનક અને બીજાણુજનક પછી
જેલ્યુલા એ ખાલી જગ્યામાં જોવા મળે છે. મોટા ભાગે જે ત્રિઅંગી વનસ્પતિઓ છે એમાં સૌપ્રથમ પેઢીનું એકાંતર જનન જોવા મળશે. 251 ખાલી જગ્યામાં પ્રકાંડ સ્પષ્ટ રીતે ગાંઠ અને આંતરગાંઠમાં વિભેદિત હોય છે. બે આપણે જાણીએ છીએ ગાંઠ કોને કહેવાય, આંતરગાંઠ કોને કહેવાય. એક કોઈ પ્રકાંડ છે, આ ઉદાહરણ તરીકે ધારી લો કે કોઈ પ્રકાંડ છે. પ્રકાંડનો એવો ભાગ કે જેમાંથી પર્ણ કે કલિકાઓ વિકસે છે એ ભાગને ગાંઠ કહેશું. બે ક્રમિક ગાંઠ વચ્ચેના અંતરને આપણે શું કહેશું? આંતરગાંઠ કહેશું. બરાબર. તો કઈ વનસ્પતિમાં સ્વતંત્ર રીતે જોવા મળે છે? તો સ્પેનોપ્સિડા જે છે એ આ બંને અવસ્થાઓ ધરાવશે. ત્રિઅંગી વનસ્પતિનો બીજાણુ ઉત્પન્ન કરતો ભાગ ખાલી જગ્યા છે. બીજાણુ ઉત્પન્ન કરતો ભાગ બીજાણુ જનકની બીજાણુધાની હોય. બીજાણુ જનકની બીજાણુધાની. 203 ત્રિઅંગી વનસ્પતિમાં રિડક્શન વિભાજન એટલે ઘટાડાવાળું વિભાજન, રિડ્યુસ વિભાજન કહેવાય, શેમાં જોવા મળે છે? આ એક પ્રકારના અર્ધીકરણનો ભાગ છે. ત્રિઅંગીમાં અર્ધીકરણ સ્વરૂપનું વિભાજન બીજાણુ માતૃકોષમાં મળશે કે જે 2n પ્રકારનો. 294 સૌથી આધુનિક અનાવૃત બીજધારીનો સમાવેશ ખાલી જગ્યામાં થાય છે. ડિટેલ્સ સૌ આર્ટિકલ ડિટેલ્સ ને સૌથી આધુનિક પ્રકારની ત્રિઅંગી વનસ્પતિઓ કહેવામાં આવે છે. અનાવૃત બીજધારી. નીચેનામાંથી ખાલી જગ્યાને વનના પિતા કહેવામાં આવે છે. વનના પિતા એટલા માટે કહેવામાં આવે છે ફાધર ઓફ ફોરેસ્ટ કહેવાય, કારણ કે એની ઊંચાઈ વધારે છે. સિકોયા સિમ્પરવિલિયન્સ આપણે લખાવ્યું રેડ સિકોયા સિમ્પરવિલિયન્સ, એને વનના પિતા કહેવામાં આવે છે. આ એક યાદ રાખજો, સિકોયા જેને રેડ વુડ કહેવામાં આવે છે, ફાધર ઓફ ફોરેસ્ટ. બરાબર. આવી રીતે એને સૌથી વધુ ઊંચાઈ અને મહાકાયતાના કારણે એને વનના પિતા એટલે કે જંગલના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 296 બધી અનાવૃત બીજધારી વનસ્પતિઓ ખાલી જગ્યા હોય છે. વિષમ બીજાણુ એટલે કે બીજાણુઓ જુદા જુદા પ્રકારના ઉત્પન્ન કરે છે. વૃક્ષષણ એટલે કે વૃક્ષ જેવા ઊંચા હોય છે. બીજધારી વનસ્પતિ એટલે કે બીજ જીવનમાં ધરાવે છે એ ઉપરના બધા લક્ષણો એમાં જોવા મળે છે. એટલે એમાં જવાબ આવશે ઉપરના બધા. 297 અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં ખાલી જગ્યાનો અભાવ હોય છે. પેલું છે વાહિની, ફળો, સાથી કોષો એ ઉપરના પદાર્થ છે. એમાં જવાબ આવશે ફળો. શું જવાબ આવશે? ફળો. ફળનો અભાવ હશે. 298 અનાવૃત બીજધારી વનસ્પતિઓ ફળ ઉત્પન્ન કરતી નથી. બરાબર. એટલે આપણે ઉપર જે સોલ્વ કર્યો ને અહીંયા પ્રશ્ન સ્વરૂપે છે, કારણ કે તેઓ ખાલી જગ્યા ધરાવતા નથી. અંડાશય, જન્યુ ફલન ત્યાંમાંથી કોઈ પણ વનસ્પતિ જે છે એમાંથી જ્યારે ફળ બનવાનું હોય તો એ વનસ્પતિમાંથી ફળ બનવા માટે સૌથી પહેલી આવશ્યકતા પુષ્પ છે, અને પુષ્પની અંદર જે સ્ત્રી કેસર હોય, સ્ત્રી કેસરનો જે ફૂલાયેલો ભાગ હોય અને એની અંદર અંડક હોય. તો આપણે આવૃત બીજધારી વનસ્પતિના જીવન ચક્રમાં જોઈએ યાદ. બરાબર. આ જે છે ખરેખર સ્ત્રી કેસરનો ભાગ છે, જે પુષ્પની અંદર આરક્ષિત હોય, સંગ્રહાયેલો હોય. આ જે ફૂલાયેલો ભાગ છે એને બીજાશય અથવા તો અંડાશય કહેવામાં આવે.
પછી આપણે જે મુજબ જાણીએ છીએ કે આ પ્રેશર આવેલો હોય તો પ્રેશર જે છે ફલનની ક્રિયા દર્શાવે, એક્સપોર્ટર થઈને પરાગત થાય અને પરાગ નલિકા વિકસીને ફલન થાય. ફલન બાદ આ જે બીજાશય છે અથવા તો અંડાશય એનું રૂપાંતરણ ફળમાં થાય. એટલે ફળ બનવા માટે બીજાશયની હાજરી હોવી જરૂરી છે. બીજાશય અથવા અંડાશય. તો અહીંયા પ્રશ્ન આપણને એવો જ પૂછેલો છે કે અનાવૃત દ્વિધારી વનસ્પતિ ફળ ધરાવતા નથી કારણ કે તેઓ અંડાશય ધરાવતા નથી. અનાવૃત દ્વિધારી વનસ્પતિમાં અંડાશય જે છે એ ગેરહાજર હશે. 299 અંડક દેખાવમાં ખાલી જગ્યાને સમાન હોય છે. એટલે અંડક કોના જેવા દેખાય છે? તો અંડક ખરેખર ત્રિકેસર એટલે કે માદા ઘટકમાંથી ઉત્પન્ન થાય અને માદા ઘટકને મહા કહેવામાં આવે. આવું તમને સમજાયું. મહાબીજાણુ નાની એટલે અંડક જે છે એ મહાબીજાણુ નાની જેવા 300 માઇનસ અનાવૃત બીજધારી વનસ્પતિમાં શંકુ કોનિફર્સ બરાબર શબ્દ નર અને માદા શંકુ ખાલી જગ્યા હોય છે. તો અહીંયા આ શંકુ જે છે એક લિંગી હોય છે. એક લિંગીનો અર્થ અહીંયા આપણે એવો લેવાનો છે કે કોઈ એક શંકુ ઉપર નર જન્યુઓ સર્જાય તો બીજા શંકુ પર માદા જન્યુઓ સર્જાય. ઇન શોર્ટમાં નર જન્યુ અને માદા જન્યુ જે છે અલગ અલગ શંકુ ઉપર સર્જાશે. જુદા જુદા શંકુ પર સર્જાય. એટલે એક શંકુ જે નર જન્યુ ધરાવે છે આ એક લિંગી કહેવાય અને આ પણ એક લિંગી કહેવાય. જો બંને જન્યુઓ કોઈ પણ એક જ શંકુ પર પેદા થતા હોય ઉત્પન્ન થતા હોય તો એને ત્રિલિંગી અથવા દ્વૈલિંગી અવસ્થા કહેવામાં આવે. બરાબર. ચલો આગળ. બેવડું ફલન એ ત્રિયુગ્મ એ ખાલી જગ્યાનું લક્ષણ છે. બેવડું ફલન એટલે કે આપણે બે પ્રકારે ફલન કર્યું છે. એમાં 301 MCQ આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા છે. જવાબ આવૃત બીજધારી વનસ્પતિ આવે. એમાં બેવડું ફલન ડબલ ફર્ટિલાઇઝેશન એમાં આપણે એવું કીધું કે પહેલા શું છે કે એક નર જન્યુ જે છે ને એ માદા જન્યુ એટલે કે અંડક સાથે જોડાય અને આ એન અને આ એન બે ભેગા મળીને શું બનાવે? કુવેર બનાવે. આ પહેલી વાર ફલન. બીજો શબ્દ છે ત્રિયુગ્મ. જનરલી આપણે કુવેર વાળી અવસ્થાને યુગ્મન જ કહીએ અથવા ફલિતાંડ કહીએ. યુગ્મ એટલા માટે કારણ કે અહીંયા એક ઘટક અને આ બીજો ઘટક બે ભેગા મળીને નવી રચના બનાવે છે. એટલે બેનો સમૂહ એટલે કહેવાય યુગ્મ. બીજો શબ્દ છે ત્રિયુગ્મ. હવે આપણને ખબર છે કે જે દ્વિતીય કોષ કેન્દ્ર હતું એની જોડે બીજો નર જન્યુ જોડાય. અંડકની રચના આપણે જોઈ તો અંડકની રચના કઈક આ રીતે ઉપરની બાજુ 1 2 અને 3 આવા અલગ અલગ કોષો હતા. વચ્ચે બે કોષોના ભેગા થવાથી બનેલું મોટું કોષ કેન્દ્ર હતું અને એક્ઝેક્ટ નીચેની બાજુએ બીજા 3 કોષો હતા. બરાબર. એમાં જે આ કોષ હતો એને આપણે અંડકોષ નામ આપ્યું. અને આપણે કીધેલું હતું કે જે પરાગ નલિકા આવે છે પરાગ નલિકાના જે પહેલા નર જન્યુ છે આ નર જન્યુ 1 નામ આપ્યું અને આની નર જન્યુ 2 નામ આપ્યું. તો આ પહેલો નર જન્યુ જે છે એ આ અંડકોષ સાથે જોડાય. એટલે આ નર જન્યુ અને માદા જન્યુ n અને n ભેગા મળીને શું બનાવે? તો આ પહેલું ફલન થાય. પછી જે આ વચ્ચેની રચના છે કે જેને આપણે દ્વિકીય કોષ કેન્દ્ર કહીએ છીએ. આ દ્વિકીય કોષ કેન્દ્ર 2n હોય તમને સમજાય છે કે આ n અને આ n બેને શું કહેવામાં આવે? 2n કહેવાય. 2n ની સાથે આ બીજો નર જન્યુ બંને નર જન્યુઓ કેવા હોય? સિંગલ n હોય. તો આ n અને આ n આ બે ભેગા થઈને શું બનાવે? 3n બનાવે. તો આ રચના જે છે એને આપણે શું નામ આપતા હતા? દ્વિકીય રચના. તો આ યુગ્મનજ અને આ દ્વિકીય રચના બે વાર ફલન દ્વારા મળે છે એટલે ઘટનાને કહેવાય બેવડું ફલન.
બરાબર જે કોની લાક્ષણિકતા છે આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા છે 302 નો છે નીચેનામાંથી કયા લક્ષણોમાં આવૃત બીજધારી વનસ્પતિઓ એ અનાવૃત બીજધારી વનસ્પતિ સાથે સામ્યતા ધરાવે છે તેમાં કોમન પોઈન્ટ કયો છે ચાર ઓપ્શનમાંથી શોધવાનો છે આપણે અંડકની હાજરી બેમાં ભ્રૂણકોષની હાજરી ભ્રૂણકોષની હાજરી આવૃત બીજધારી વનસ્પતિમાં હોય પણ અનાવૃતમાં ન હોય જલવાહિનીની હાજરી બંનેમાં અલગ અલગ હોય ફલન અને જલિત વિનાલ યુગ્મન પદ્ધતિ ફલન એટલે કે જોડાવું નર અને માદા જન્યુ યુગ્મન એટલે કે યુગ્મરજનું સર્જન કરવું વિનાલ એટલે કે બંને ભેગા થઈ પ્રક્રિયા તો એ પણ દરેકમાં અલગ અલગ છે તો સામ્યતા જે છે બંનેમાં એક જ છે કે બે અંડક ધરાવે છે એટલે એને કહેવાય અંડકની હાજરીમાં બંનેમાં સામ્યતા છે 303 કયું લક્ષણ આવૃત બીજધારીને અનાવૃત બીજધારીથી સૌથી વધુ અલગ પાડે છે એટલે બંનેની અંદર રહેલો મેજર ડિફરન્ટ કયો છે જોવાનું છે દ્વિકીય ભ્રૂણકોષ જલવાહક પેશીમાં જલવાહિની ફળોમાં સમાવિષ્ટ બીજ અને આકર્ષક દર્પણ તો ફળોમાં સમાવિષ્ટ બીજ ફળોમાં સમાવેશિત બીજ જો અનાવૃત બીજધારી વનસ્પતિ હોય અને બીજા નંબર ઉપર આવે આવૃત બીજધારી વનસ્પતિ અનાવૃત બીજધારી વનસ્પતિમાં શું થાય કે જે બીજ જે છે એ બીજાવરણ અથવા તો પ્રત્યેના આવરણ વગરના હોય એટલે આપણે આને શું કહીએ આવરણ રહિત બીજ આવરણ રહિત બીજ ધરાવે કોણ અનાવૃત બીજધારી વનસ્પતિ જ્યારે આવૃત બીજધારી વનસ્પતિ શું ધરાવે આવરણ યુક્ત બીજ તો આટલો બંનેમાં શું જોવા મળશે ચેન્જ જે છે તમને જોવા મળશે આ મોટો ચેન્જ કહેવાય કે વ્યાખ્યાઓ આના આધારે આપી છે 304 ખાલી જગ્યામાં જન્યુજનક એ બીજાણુજનકની અંદર આવેલ હોય છે જન્યુજનક અવસ્થા બીજાણુજનકમાંથી સર્જાતી હોય છે તો શેમાં આવું થાય છે તો જે બીજ ધરાવતી બીજધારી વનસ્પતિઓ છે એની અંદર આ અવસ્થા જોવા મળશે 305 ઉજન્યુધારી એટલે કે નર જન્યુધારી અને માદા જન્યુધારી એટલે કે સ્ત્રી જન્યુધારી ખાલી જગ્યામાં ગેરહાજર હોય છે તો જો ત્રિઅંગી અને અનાવૃત આ ત્રણેયમાં હાજર છે પણ જે આવૃત બીજધારી વનસ્પતિ છે એમાં આવી ધાનીઓ નથી જોવા મળતી પણ એમાં શું જોવા મળે પુષ્પ જોવા મળે અને પુષ્પમાં શું એક પુંકેસર ને સ્ત્રી કેસર એટલે અહીંયા નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ જોવા મળે એટલે આવૃત બીજધારી વનસ્પતિઓ આવી ધાનીઓ ધરાવશે નહીં 306 જો હવે અંગ્રેજી શબ્દ છે એપેરડાઇન ખાલી જગ્યામાંથી મેળવવામાં આવે છે બહુ સરળ એમ છે કે આપ જોઈ લીધું છે એપેરડાઇન જે છે ને આ અનાવૃત બીજધારી વનસ્પતિ એમાંથી મળતું જીવંત રસાયણ છે એટલે એપેરડા જે છે એ જવાબ આવશે તમારે 307 ટર્પેન્ટાઇન રાડ ખાલી જગ્યામાંથી મળે ટર્પેન્ટાઇન નામ તમે સાંભળ્યું હશે કલર જે હોય એને પતલો કરવા માટે ઉપયોગમાં આવે તો પાઇનસ માંથી મળે પાઇનસ અનાવૃત બીજધારી વનસ્પતિ છે પાઇનસ અનાવૃત બીજધારી વનસ્પતિ 308 અનાવૃત બીજધારી વનસ્પતિનો સૌથી મોટો સમૂહ ખાલી જગ્યા છે કોનિફેરસ એટલે આને શંકુધારીઓ કહેવાય એટલે કે કોનિફર્સ 309 બીજાણુ ધરાવતી વાહક પેશીધારીઓ ખાલી જગ્યા છે એટલે બીજાણુ પણ હશે અને વાહક પેશીઓ પણ હશે ત્રિઅંગી વાહક પેશીઓ બીજાણુ બે ધરાવે છે
અનાવૃત બીજધારી વનસ્પતિઓ પણ ધરાવશે, આવૃત બીજધારી વનસ્પતિ પણ ધરાવશે. તો બધા જ છે તો જવાબ આવશે ઉપરના બધા જ. નેક્સ્ટ 310 નીચેનામાંથી કયા અનાવૃત બીજધારી ગોત્ર આવૃત બીજધારી સાથે સામ્યતા ધરાવે છે? બંનેમાં સામ્યતા કોઈમાં ડિટેલ્સ તેમણે આપણે બુદ્ધ વિકાસની વાત કરી હતી કે વનસ્પતિ બેયમાં સામ્યતા ધરાવે છે. જીવંત અશ્મિ બરાબર કે જે અશ્મિ સ્વરૂપે મળેલા છે બરાબર એવા ઘટકો. સાયકસ જીન્કો એ સાયલોટમ. તો આ બધા જીવંત અશ્મિ છે અહીંયા ઠીક કરજો. અશ્મિ અને અસ્થિ બેમાં ફેર. અશ્મિ એટલે ફોસિલ્સ, અશ્મિઓ શું છે ખરેખર? કોઈ વનસ્પતિ કે કોઈ પ્રાણી હોય એ કોઈ મોટા બે પથ્થરોની વચ્ચે દબાઈ ગયો હોય તો એની જે છાપ જે રહી એ પથ્થર ઉપર લાગી જાય, એના હાડકા હોય. ઘણી વખત તમે જોયું એમ મ્યુઝિયમની અંદર આવી દિવસે જોવા મળે કે ડાયનાસોર છે એનું હાડકું જે આ રીતે ડાયનાસોર બે પથ્થરો વચ્ચે કોઈ કુદરતી ઘટનાને કારણે દબાઈ ગયું તો એના હાડકાના કારણે પથ્થરોનો શેપ બદલાઈ જાય છે. જે છાપ ઘણી વખત છાપ નાના હોય ત્યારે અમુક નાના હોય ત્યારે મોટા થઈ ત્યારે મોટા, તો એને અશ્મિઓ કહેવાય. અશ્મિઓના આધારે ખબર પડે કે આ વનસ્પતિઓ હતી. એમાં રેડિયો ડેટિંગ પદ્ધતિ આવે કે જેમાં કાર્બન 14 નામના રેડિયો એક્ટિવ તત્વોનો ઉપયોગ કરવામાં આવે અને એના આધારે એનો આયુષ્યકાળ મેળવવામાં આવે કે આ જે અશ્મિ છે એ અંદાજે આટલા વર્ષો જૂની હશે અથવા આટલા વર્ષો પહેલા આવી અશ્મિઓ અથવા વનસ્પતિની પ્રાણી જોવા મળતા હશે. બરાબર. નેક્સ્ટ 312 સિકોયાનો સમાવેશ ખાલી જગ્યામાં થાય છે. સિકોયા સિમ્પલ વેરિયન્સ બરાબર. સિકોયા કોઈ અનાવૃત બીજધારી વનસ્પતિ છે. સિકોયા આવું લખ્યું સિકોયા. તો આ કોનિફર્સ અથવા તો કોનિફેરસ માં સમાવેશ એટલે કે શંકુધારી. 313 અનાવૃત બીજધારી સમૂહમાં ખાલી જગ્યા ગેરહાજર હોય છે. વૃક્ષ, શુક, આરોહી લતા એટલે કે બરાબર કોઈ આધારની સાથે જે બેલ સ્વરૂપે બનતા હોય અને છોડ કયા ગેરહાજર છે જોવાના છે. આમાં છોડ જે છે તમને જોવા મળશે નહીં. છોડ જે છે ગેરહાજર છે. 314 કયો વનસ્પતિ સમૂહ બહુકોષીય છે એટલે ઘણા બધા કોષો ધરાવે છે? તો અનાવૃત બીજધારી વનસ્પતિ. ચિકોએલ્સ માં નરજન્યુઓ ખાલી જગ્યા હોય છે. અનાવૃત બીજધારી વનસ્પતિ ચિકોએલ્સ દરેક વનસ્પતિઓમાં મોટા ભાગે નરજન્યુઓ જે છે એ ચલિત હોય એટલે કે એક સ્થાનેથી બીજા સ્થાને આરામથી જઈ શકે પાણીના પ્રવાહની મદદથી. 316 સાયકસના અનાવૃત બીજધારી વનસ્પતિ છે સાયકસ એના નરજન્યુઓ કે જે વનસ્પતિ સૃષ્ટિના સૌથી મોટા નરજન્યુ છે. આ પ્રશ્નમાં અંડરલાઈન કરો. આથી તમને બીજો પ્રશ્ન દેખાય. સાયકસના નરજન્યુ તમને કીધેલું છે વનસ્પતિ સૃષ્ટિના સૌથી મોટા નરજન્યુ છે. ત્યારે તમને પ્રશ્ન આવો પૂછાય કે વનસ્પતિ સૃષ્ટિના સૌથી મોટા નરજન્યુ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો સાયકસ જવાબ આવે. વનસ્પતિ સૃષ્ટિના સૌથી મોટા નરજન્યુઓ શેમાં જોવા મળશે? સાયકસ વનસ્પતિમાં. સાયકસ કેવા પ્રકારની વનસ્પતિ છે? અનાવૃત બીજધારી પ્રકારની વનસ્પતિ છે. તો સાયકસમાં વનસ્પતિ સૃષ્ટિના સૌથી મોટા નરજન્યુઓ તમને જોવા મળે છે જે ખાલી જગ્યા છે, અચલિત છે એટલે કે એક સ્થાને બીજા સ્થાને જઈ શકતા નથી. હમણાં જ આપણે વાત કરી એ મોટા ભાગે નરજન્યુઓ કેવા હોય? ચલિત કે એક સ્થાને બીજા સ્થાને જઈ શકે. દ્વિકશાધારી એટલે કે બે કશાઓ ધરાવતા હોય.
बहुपक्षीय घણા બધા પક્ષમાં એટલે કે રેસામય કે રોમમય હોય એ એક કશાકીય હોય એટલે કે એક કશા ધરાવતો હોય સાયકસમાં બહુપક્ષીય સ્વરૂપે નરજન્યુઓ જોવા મળે એટલે સપાટી પર ઘણા બધા પક્ષીઓ ધરાવે 317 અનાવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયનની પદ્ધતિ ખાલી જગ્યા છે એમાં જવાબ આવશે વાત પરાગનયન જો તમને ત્રણ ઓપ્શન આપેલા છે સાચો જવાબ આવશે વાત પરાગનયન આના સિવાય બીજા બે ઓપ્શન છે જલ અને કીટ પરાગનયન જલ પરાગનયન અને કીટ પરાગનયન વાત પરાગનયન નો અર્થ એવો થાય કે હવા અથવા તો પવન દ્વારા થતું પરાગનયન આ તો પરાગનયન હવા દ્વારા થશે આ તો પરાગનયન પવન દ્વારા થશે એને વાત પરાગનયન કહેવાય જલ પરાગનયન તમે સમજી શકો છો પાણી દ્વારા જે કંઈ પરાગનયન થાય એને જલ પરાગનયન કહેવાય કીટ પરાગનયન જે છે એ કીટકો દ્વારા 318 નીચેનામાંથી અનાવૃત બીજધારી વનસ્પતિનું કયું ગોત્ર સંપૂર્ણ રીતે લુપ્ત થઈ ગયું છે લુપ્તનો અર્થ છે પૃથ્વી પર અત્યારે જોવા મળતું નથી તો અતિશય ઓછી માત્રામાં જૂજ માત્રામાં જોવા મળે છે તો સાયકેડોફિલિક્સ લુપ્ત થઈ ગયેલું ગોત્ર 319 નીચેનામાંથી કયું એક ઘણા લાખો વર્ષો સુધી બદલાવ મુક્ત રહ્યું છે બદલાવ મુક્ત એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર આવેલો નથી વિકાસની સાથે તો ઝીંકો આપણે ચોથા ચક્રમાં ભણશું ઝીંકો પ્રાણી છે અને ઝીંકો વનસ્પતિ છે 320 અનાવૃત બીજધારી વનસ્પતિનું જીવન ચક્ર ખાલી જગ્યા પ્રકારનું હોય છે તો અનાવૃત બીજધારી વનસ્પતિનું જીવન ચક્ર દ્વિવિધ પ્રકારનું હોય બીજાણુજનક અવસ્થા જે છે એની અંદર પ્રભાવિત અવસ્થા તરીકે 321 નીચેનામાંથી કયું સામાન્ય રીતે ચિલગોઝા પાઇન તરીકે ઓળખાય છે વનસ્પતિનું નામ છે તો પાઇનસ જીરાર્ડિયેના પાઇનસની જાતિ પાઇનસ જીરાર્ડિયેના 322 અનાવૃત બીજધારી વનસ્પતિઓ એ આવૃત બીજધારી વનસ્પતિ સાથે ખાલી જગ્યાની બાબતમાં સામ્યતા ધરાવે છે બીજી બરાબર પ્રશ્ન છે એમાં તે જવાબ એ જ આવશે બીજની હાજરીના આધારે 323 સાયકસમાં લઘુ બીજાણુ પર્ણની ખાલી જગ્યા બાજુએ લઘુ બીજાણુ નાનીનો ઉદ્ભવ થાય છે તો બંને બાજુએ ઉત્પન્ન થાય છે અપાક્ષ કહેવામાં આવે છે કહેવાય અપાક્ષ એટલે કે આ રીતે કોઈ પર્ણ છે એની બંને બાજુએ આવી બીજાણુ નાનીઓ જે છે પડતેની બાજુએ જોવા મળે અપાક્ષ સ્વરૂપ આ લઘુ બીજાણુ નાની 324 વાહિની અને સાથી કોષ ખાલી જગ્યામાં જોવા મળે છે તો આવૃત બીજધારી વનસ્પતિ સાથી કોષ જે છે એ અનવાહકનો એક ભાગ છે આવૃત બીજધારી સાથી કોષ શું છે અનવાહકનો એક ભાગ ચાલો આગળ જઈએ આપણે 324 જોઈએ
322 23 22 23 24 325 આપણે જે ભૂલી ગયા લાગી 322 324 હા વાયની સાથેના સાથી કોષ આવૃત બીજધારી નેક્સ્ટ 325 મો જોઈએ અનાવૃત બીજધારી વનસ્પતિમાં ફળનું નિર્માણ થતું નથી તો એ પણ આપણે અહીંયા જોઈ લીધું બરાબર શા માટે નથી થતું કારણ કે અહીંયા અંડાશય શું હોય છે ગેરહાજર હોય છે રિપીટ થયેલો પ્રશ્ન છે અંડાશય ગેરહાજર 326 નીચેનામાંથી કયું એક અનુકૂલનની મહત્તમ ક્ષમતા ધરાવે છે અનુકૂલનનો અર્થ એવો થાય જે સમય સાથે ઉદ્વિકાસની ક્રિયા દરમિયાન અનુકૂલન સાધેલું હોય તો આસપાસના વિસ્તાર સાથે અનુકૂલન સાધેલું હોય તેમાં આવશે આવૃત બીજધારી વનસ્પતિ આવૃત બીજધારી વનસ્પતિ 327 અનાવૃત બીજધારી વનસ્પતિ ત્રિઅંગી વનસ્પતિ કરતા ખાલી જગ્યાના લીધે અલગ પડે છે બંનેમાં શું તફાવત છે તો અનાવૃતમાં આપણે જાણીએ છીએ અંડક હાજર છે ત્રિઅંગીમાં એવું હોય નહીં એટલે અંડકની હાજરીના આધારે બંને એકબીજાથી અલગ પડે છે 328 મોટા ભાગની અનાવૃત બીજધારી વનસ્પતિ ખાલી જગ્યા ધરાવે છે અનાવૃત બીજધારી વનસ્પતિ આપણે અહીંયા પહેલા વાત કરેલી હતી કે હા એક લિંગી ઘટકો ધરાવે તો જો માદા જન્યુધાની અને પુજન્યુધાની બે ધરાવે છે પુજન્યુધાની પરંતુ માદા જન્યુધાની નહીં માદા જન્યુધાની પરંતુ પુજન્યુધાની નહીં પુજન્યુધાની અથવા માદા જન્યુધાની નહીં એટલે કે બે તો મોટા ભાગમાં એમાં માદા જન્યુધાની જે છે ને હાજર હોય પણ પુજન્યુધાની જે છે ને એ ગેરહાજર હોય માદા જન્યુધાની ધરાવે પુજન્યુધાની ધરાવે નહીં કારણ કે જે માદા ઘટક છે એની સંખ્યા ઓછી હશે નર ઘટકોની સંખ્યા ઘણી બધી વધારે હશે એટલા માટે માદા જન્યુધાની જે છે એની હાજરી જોવા મળે પુજન્યુધાની એટલે કે નર ઘટકની હાજરી જોવા મળે નહીં 329 જો અનાવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણકોષ એક ખાલી જગ્યા દર્શાવે છે ભ્રૂણકોષ અહીંયાથી બને આ જે બેવડું ફલન થાય અને જે આ ત્રિકીય રચના બને આ આગળ જઈને ભ્રૂણકોષ નામની રચના બનાવે પેન તેના આગળથી બરાબર તો ભ્રૂણકોષ ખરેખર બન્યું કેવી રીતે નરજન્યુ અને દ્વિકીય કોષ કેન્દ્ર જોડાવાથી દ્વિકીય કોષ કેન્દ્ર ક્યાં છે અહીંયા છે તો બંને જન્યુજનક પેશી જે છે એટલે કે માદા જન્યુજનક અને નર જન્યુજનક આવી પેશીઓ ભેગી થવાથી ભ્રૂણકોષનું સર્જન થાય છે બરાબર 330 નીચેનામાંથી કઈ અનાવૃત બીજધારી વનસ્પતિ વાહિનીઓ ધરાવે છે નેટમ 331 અનાવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણકોષ ખાલી જગ્યા હોય છે હવે અહીંયા વાત અનાવૃતમાં તે છે એક પીએલ 332 નીચેનામાંથી કયું વિષમ બીજાણુ નથી એટલે તમારા ઓપ્શન જોવાના છે બરાબર એમાં ટેરિડિયમ જે છે આગળ પ છે ને એ સાયલેન્ટ છે એટલે ટેરિડિયમ 333 બહુપક્ષીય નરજન્યુ હમણાં જ આપણે જોયું સાયકસ અહીંયા એ મોટા મોટા નરજન્યુ જે છે સાયકસના છે જે કેવા છે બહુપક્ષીય છે તો બહુપક્ષીય નરજન્યુ શેમાં જોવા મળે છે
તો એ સાયકસમાં જોવા મળે. 334 નીચેનામાંથી કઈ વનસ્પતિ બીજનું નિર્માણ કરે છે અને પરાગ નલિકા પણ ધરાવે છે? બીજનું નિર્માણ અને પરાગ નલિકા. પરાગ નલિકા આ પરાગ નલિકા છે. આ બધું આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે. તો નીચેનામાંથી જોઈએ કઈ આવૃત બીજધારી વનસ્પતિ છે. તો આવૃત બીજધારી વનસ્પતિ ઓપ્શન આપેલો છે. દ્વિઅંગી છે, અનાવૃત છે, સ્પિનોગામા. સ્પિનોગામા, સિકોનોગામા. હવે અહીંયા એક ઓપ્શન આવૃત બીજધારી વનસ્પતિ આપ્યું છે ને, પહેલો જ ઓપ્શન હશે. જો ત્યાં તમે દ્વિઅંગી નાખો. દ્વિઅંગી વનસ્પતિ એ ઓપ્શન ને બદલો. અહીંયા આવૃત બીજધારીને કાઢી નાખો અને અહીંયા દ્વિઅંગી વનસ્પતિ કરો. ચલો 335 મોડર્ન એટલે કે આધુનિક દિવસીય વનસ્પતિ ખાલી જગ્યા છે. મોડર્ન દિવસીય એટલે કે આધુનિક દિવસીય વનસ્પતિ એક દળી છે. એક દળી વનસ્પતિને મોડર્ન ડે પ્લાન્ટ કહેવામાં આવે. ત્રણસો ને 36 કયું વનસ્પતિ સમૂહ વૃક્ષ સમૂહ એટલે કે કાષ્ઠીય છે? દ્વિઅંગી લીલી હોય, દ્વિઅંગી જો હવે દ્વિદળીને એક દળી શબ્દ આપ્યો છે. મોટાભાગે જે દ્વિદળીને એક દળી છે એ આવૃત બીજધારી વનસ્પતિના બે ભાગ છે. આવૃત બીજધારીમાંથી બે ભાગ પડે, બે વર્ગો, એક દળી અને દ્વિદળી. હવે મોટાભાગે આપણે એવી વાત કરવાની છે કે કયા વનસ્પતિ સમૂહમાં વૃક્ષ સમૂહ ઘટકો સૌથી વધુ માત્રામાં છે. તો અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી બેમાં આપણે જ્યારે આવૃતની વાત કરીએ તો એમાં ઘણા ઘટકો એવા જોવા મળે વનસ્પતિ કે જે લીલોછમ પ્રકાશ ધરાવે. પહેલા સમૂહમાં બરાબર, એટલે એમાં જવાબ આવશે અનાવૃત બીજધારી. અનાવૃત બીજધારીમાં બધા મોટા ભાગના ઘટકો જે છે કાષ્ઠમય પ્રકાશ ધરાવે, સાયકસ સિલિન પાઇનિસ સિલિન. અહીંયા આપણે લખશું મોટે ભાગે.